પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થયેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારેલા યાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, જેના ભાગરૂપે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનો લાખોની સંખ્યામાં માઈ ભક્તો લાભ લઈ નિર્વિઘ્ને પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર્શનાર્થે આવતા માઈ ભક્તો માટે જીએમડીસી ગ્રાઉન્ડ માંગલેમની નજીક અને આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ મહોત્સવમાં પ્રતિદિન લગભગ 40,000 કરતા વધુ માઈ ભક્તો નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ રહ્યા છે। પરિવહન, પરિક્રમા અને ભોજન પ્રસાદી નિઃશુલ્ક વ્યવસ્થાઓથી આવનાર શ્રદ્ધાળુઓ કોઈપણ જાતની અગવડ વિના પોતાની યાત્રા કરી રહ્યા છે। લાખો માઈ ભક્તો ભોજનને મા અંબાની પ્રસાદી ગણી ગ્રહણ કરી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓ બદલ સરકારનો આભાર માની રહ્યા છે। શ્રી 51 શક્તિપીઠની પરિક્રમા કરવા આવેલા વડગામ તાલુકાના ડાલવાણા ગામના યાત્રિક હર્ષાબેન રાજપૂતે ભોજન વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહીંયા જમવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે। મારું નામ હર્ષા રાજપૂત છે। અમે વડગામ તાલુકાના ડાલવાણા ગામથી આવીએ છીએ। અમે અહીંયા અંબાજી માતાજીની પરિક્રમા કરવા ગબ્બર પર ગયા હતા। તે પૂરી પરિક્રમા કરી ચા, નાસ્તો, જમવાનું બધી રીતે અમને સરસ રીતે સેવા થઈ છે। જમવાની જે વ્યવસ્થા છે જે સારી છે, જમવામાં જે ભોજન છે તે સરસ રીતે વ્યવસ્થિત રીતે બનાવેલું છે અને જમવામાં પણ મજા આવે તેવું છે। તે માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારા તમામ ગામ વતી અને તમામ આવેલા માના ભક્તો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પ્રતિકકુમાર નરેન્દ્રભાઈ જોશી છે। હું પાલનપુર તાલુકાના વાસણ ગામેથી આવું છું। અહીંયા અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા માટે દર્શનમાં આવેલો હતો। સરકાર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમામાં ભોજનની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। ઘર જેવું જમવાનું છે અને સગવડ ખૂબ સારી છે। વહીવટીતંત્ર અને સરકારનો ખૂબ ખૂબ આભાર।